સ્પીડ ઓફ 90 રેડી. અરજીના બચાવમાં સામાવાળા તરફથી જે જવાબ રજૂ કરવામાં આવેલ છે તેમાં પણ તેઓએ એવી જ દલીલ કરેલ છે કે અરજદાર સાથે સામાવાળાના લગ્ન પરિપૂર્ણ થયેલ નથી, તેમજ તેઓ કોઈપણ કારણ વગર પિયર સામાવાળાનો ત્યાગ કરી પોતાના પિયર જતા રહેલ છે અને સામાવાળા અરજદારને કોઈ ગળદાપાટુનો માર મારેલ નથી કે દહેજની માંગણી કરેલ નથી કે શારીરિક માનસિક ત્રાસ આપેલ નથી. તેવા સંજોગોમાં અરજદારની હાલની અરજી નામંજૂર કરવાની અરજ કરેલ છે. આ તબક્કે સામાવાળાની ઉપરોક્ત પૈકી કોઈપણ દલીલ માની શકાય નહીં, કારણ કે આ તમામ દલીલ CRPC 125ની અરજીના તબક્કે ધ્યાને લઈ શકવા પાત્ર છે અને હાલના તબક્કે આવી કોઈ દલીલ ધ્યાને લેવા પાત્ર નથી, કારણ કે હાલના તબક્કે કોર્ટ ફક્ત સામાવાળાની અથવા તો અરજદારની આવકના સ્ત્રોત વગેરે અથવા તો અન્ય કોઈ પરિસ્થિતિ જેના ઉપર ભરણપોષણને અસર થાય, ફક્ત તેવી જ હકીકત ધ્યાને લેવાની છે, જેથી સામાવાળાની ઉપરોક્ત તમામ દલીલો નકારી સામાવાળા દ્વારા બીજા જે કોઈ પુરાવા આપવામાં આવેલ છે તેની ચર્ચા કરવામાં આવે છે. પેરેગ્રાફ. આ કામના સામાવાળા તરફથી 876થી સોગન ઉપર પોતે પોતાની સોગન પરની જુબાની આપેલ છે, જેમાં તેઓ તેમની હાલની પરિસ્થિતિ તેમજ અમદાવાદ મુકામે તેમની માસિક ₹16,000 થી ₹17,000 જેટલો ખર્ચ તેમજ તેમની વૃદ્ધ માતાની જવાબદારી તેમજ પિતાજીની બીમારી તેમજ તેમના મેડિકલ ખર્ચાઓ વગેરે જેવી હકીકત રજૂ કરેલ છે, તેમજ તેમના લગત દસ્તાવેજો રજૂ કરેલ છે અને તેમની અરજી એવી છે કે તેમની પાસે કોઈ વધારાની આવક નથી અને તેમનો માસિક પગાર પણ આ તમામ ખર્ચાઓ ભોગવવા માટે ઓછો પડતો હોય, ભરણપોષણની રકમમાં વધારો કરી શકાય નહીં. પેરેગ્રાફ. સામાવાળાની ઉલટ તપાસ દરમિયાન તેઓએ એ હકીકત કબૂલ રાખે છે કે સપ્ટેમ્બર 2014ના અરસામાં તેમનો પગાર 5300 હતો. સપ્ટેમ્બર 2016માં પગાર ₹20,255 હતો અને તેઓ હાલમાં અમદાવાદ મુકામે એકલા રહે છે, તેમજ તેની ખેતીની જમીન સંયુક્ત માલિકીની છે અને તેમની આવક પણ સંયુક્ત છે અને જે ખેતીની જમીન હાલમાં તેમના ભાઈ પાસે છે અને તેની ઉપર કૃષિ કામ કરી આવક મેળવે છે. પેરેગ્રાફ. ઉપરોક્ત તમામ સંજોગો ધ્યાને લેતા અરજદાર દ્વારા અગાઉ ચર્ચા કરી તે મુજબ સામાવાળાની દૂધમાંથી કોઈ વધારાની આવક તેઓ પુરવાર કરી શકેલ નથી અને જ્યારે સામાવાળા નોકરીના કારણસર પીલુચા રહેતા ન હોય, અમદાવાદ મુકામે નોકરી ઉપર હાજર રહેતા હોય, તેઓ ખેતીમાંથી આવક મેળવતા હોય તેવું માની શકાય નહીં. વધુમાં સામાવાળાના કથન મુજબ તેમનો પગાર સતત વધે છે અને છેલ્લે સપ્ટેમ્બર 2016ના અરસામાં તેમનો પગાર ₹20,255 હતો. પેરેગ્રાફ. ભારતીય પુરાવા અધિનિયમની કલમ 144A મુજબ કોર્ટ એવું અનુમાન કરી શકે છે કે સાધારણ સંજોગોમાં કોસ્ટ ઓફ લિવિંગ ઇન્ડેક્સ, મોંઘવારી, સરકારી કર્મચારીનો માસિક પગાર જેવી તમામ હકીકતો સમયાંતરે વધે છે અને જેની અસર અરજદાર ઉપર હોવાનું પણ સ્વાભાવિક છે.